આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. વિકસિત ગુજરાત 2047ની નેમ સાથે ગઈકાલે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, નમો શક્તિ એક્સપ્રેસ વે તથા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની પણ જાહેરાત કરાઈ છે. પાછલા વર્ષની સરખામણીમાં 37,785 કરોડના આ વધારા સાથે રજૂ થયેલા બજેટમાં 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીડની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે સુરત ઇકોનોમિક રિજિયનની જેમ કચ્છ સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, સૌરાષ્ટ્ર ક્ષેત્રનો આર્થિક વિકાસ કરાશે. આ ઉપરાંત ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ, જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અંદાજપત્રમાં સૌથી વધુ 59,999 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને રાજ્યના શિક્ષણને વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરાયો છે. રાજ્યમાં 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને તેને વિશ્વસ્તરીય બનાવવાના હેતુસર શહેરી વિકાસના બજેટમાં 40%નો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાકીય ફાળવણી પણ કરવામાં આવી હોવાની જાહેરાત નાણામંત્રીએ કરી હતી. આ ઉપરાંત ગરીબોને આવાસ માટે પીએમ આવાસ સહિતની વિવિધ ગ્રામીણ અપાતી સહાય 50,000થી વધારીને 1,70,000 રૂપિયા કરાઈ છે. બાળકોના પોષણ માટે 8,460 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર માટે 1,612 કરોડ બજેટમાં ફાળવવાને રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવાના સરકારના પ્રયાસને વધુ વેગ મળશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજનાની જાહેરાત કરાઈ છે. આ યોજનાથી સ્વસહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે. આ અંદાજપત્રમાં નવી જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 21%નો વધારો કરાયો. આ ઉપરાંત આદિજાતિ સમુદાય માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37%નો વધારો કરી 1,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગ સંત સુરદાસ યોજના હેઠળ 80%ની જગ્યાએ 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગજનોને 12,000 રૂપિયાની સહાય મળશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રમાં કચ્છને લગતી વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. ભુજ નખત્રાણા 4 માર્ગીય હાઈસ્પીડ કોરિડોરની કામગીરી માટે 937 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. તો અન્ય 4 જિલ્લાઓની સાથે કચ્છમાં પણ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરાશે. કચ્છના ચાડવા રખાલ ખાતે હેણોત્રો બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ નાણામંત્રીએ કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રો પાવર સ્ટેશન પર કુલ 14 જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અતિ જોખમી સગર્ભાના ચિહ્નોમાં વધુ 7 માપદંડો ઉમેરવામાં આવ્યા છે, જેને પગલે સગર્ભાવસ્થા દરમિયાન 45 વર્ષથી વધુ ઉંમર, એઇડ્સ, સગર્ભાવસ્થા દરમિયાન મધુપ્રમેહ સહિત 7 જેટલા ચિહ્નો અતિ જોખમી સગર્ભા યોજનાની સહાય માટે નક્કી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. અતિ ગંભીર ચિહ્નો ધરાવતી સગર્ભાઓમાં પ્રસૂતિ દરમિયાન જોખમની શક્યતા વધી જતી હોય છે. આવી બહેનોને પહેલેથી ઓળખી તેઓની પ્રસૂતિ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ હોસ્પિટલ ખાતે સુનિશ્ચિત કરવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ અતિ જોખમી પ્રસૂતિમાં લાભાર્થી સગર્ભા માતાને 15,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવતી હોય છે. આ લાભ માટે આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરેલી હોસ્પિટલમાં 7 દિવસ સુધી સારવાર મેળવવી જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અગાઉ 12 જેટલા માપદંડો નક્કી થયા હતા, જેમાં વધુ 7 માપદંડો ઉમેરતો ઠરાવ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રસૂતિ દરમિયાન માતા અને બાળક બંને સુરક્ષિત રહે તેની વિશિષ્ટ દરકાર રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ લઈ રહ્યો છે. આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત આજે જિલ્લા મથક ભુજ ખાતે સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન કરાશે. આ ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. દુબઈ ખાતેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમ 228 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવી 231 રન કરી મેચ જીતી લીધી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.